નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધોના સંપૂર્ણ સમજૂતી સાથેનું સ્વાધ્યાયી સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધોના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પર્યાવરણના ઘટકો લખો તો પર્યાવરણના મુખ્ય 4 ઘટક છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। પ્રશ્ન નંબર 2, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? તો હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત છે। પ્રશ્ન નંબર 3, બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટનો હોય છે। ચીડિયાપણું કયા પ્રદૂષણથી માનવ જીવન ઉપરની અસર કરે છે? તો ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે। ભૂમિ પ્રદૂષણ એટલે શું? વિવિધ કારણોસર ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોની અંદર થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે છે। નીચેના જે પ્રશ્નો છે તેના ઉત્તર તમારે આપવાના રહેશે। માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? તો માનવ નિર્મિત એટલે જેને આપણે કૃત્રિમ પણ કહી શકીએ છીએ। માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોની અંદર કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણની અંદર થાય છે। પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો। તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો। તેની જરૂરિયાતો તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી। સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેની જરૂરિયાતોમાં વધારો થયો। માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી। માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો તો જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાય આ પ્રમાણે છે: પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ જરૂર પૂરતો કરવો, કારખાના, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ। ખેતીમાં રાસાયણિક ખાતરોના બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ। પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાશી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ। ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ। નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન ઉપર ફેંકવાના બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અથવા તો શક્ય હોય ત્યાં રિસાયકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ। પ્રશ્ન નંબર 3, હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? તો હવા પ્રદૂષણ અટકાવવા નીચે મુજબના પગલાં લેવા જોઈએ। હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો। ધુમાડો અને ઝેરી વાયુને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ। કોલસા, પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ। વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા તેમજ વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણોના ઉપયોગને પ્રોત્સાહિત માટે કરવો જોઈએ। વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ। લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ પણ ફેલાવવી જોઈએ। પ્રશ્ન નંબર 4, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટેના તમારા પ્રયત્નો લખો તો ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે હું નીચે પ્રમાણે પ્રયત્નો કરીશ। મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ રિપેરિંગ કરાવવા હું કહીશ। રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ। સિનેમા ઘરો અને જાહેર સભાગૃહોની અંદર ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા માટેનું કહીશ। સામાજિક પ્રસંગ હોય, ઉત્સવો હોય કે ઉદ્ઘાટનના પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરે બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં। ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં। શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરાવીશ। મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજના નિયંત્રણ કરવા માટેના પણ હું પ્રયત્ન કરીશ। કારણ આપો, દરિયામાં ભરતી ઓટ થાય છે તો દરિયાના પાણી દિવસની અંદર 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે। દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવાય। ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે। ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે। ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે।
બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ છે તે આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ જે છે તે આવતી હોય છે. સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. તો દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના આકર્ષાઈને ખેંચાઈને સમુદ્ર જળ વધુ મોટા મોજા જે છે તે ઉત્પન્ન કરતા હોય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતું હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્વમ ભરતી જે છે તે આવતી હોય છે. ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 4 યોગ્ય તમારે આ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. વાતાવરણમાં સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો જે પારજાંબલી કિરણો આવે છે તે ઓઝોન નામનો વાયુ તેને રોકે છે. ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા કહે છે તો તેને ઘોંઘાટ કહે છે. સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તો તેને શું કહેવાય? તો તેને ભરતી કહેવાય. અને પાણી પાછું જાય તો તેને આપણે ઓટ કહીશું. વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રકારે તમે ચેપ્ટર નંબર 12ના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.